પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની વાત ન સાંભળે તો પ્રજાનો આક્રોશ કેવો હોય તેનો જીવતો જાગતો પુરાવો જુઓ। વાત છે સાબરકાંઠાના વડાલીની, જ્યાં બિસ્માર રસ્તાઓ અને ખુલ્લી ગટરોથી ત્રસ્ત સ્થાનિકોએ અનોખું આંદોલન કર્યું। અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્રનું પેટનું પાણી ન હલતા વિફરેલી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। અમારી ગટરો ભરાઈ ગયેલી છે અને કેટલાય સમયથી મચ્છર ને એવું થઈ 5 વર્ષથી રોડ બનાવતા અને ગટરના ઢાંકણ સરખા પણ નથી નાખ્યા એ લોકોએ અને ગટરો ભરા છે તો કેવા છે તો અરજી આપવા છતાં પણ એ લોકો અહીંયા આવતા નથી અને સાફ સફાઈ કરતા નથી। અમારે અત્યારે બાથરૂમ પણ ભરાઈ ગયા છે અને કેવા છતાં ડેન્ગ્યુ અત્યારે અહીંયા અમારા બધા લોકો બીમાર છે। પાણી પીવાનું પણ પાણી એકદમ ડોરો આવે છે અને ગટર લાઈન પણ 5 વર્ષથી આ લોકોના ઢાંકણ આવવાના આવા છે અને ઘરે કચરા પેટી વાળો કચરો લેવા આવે ને તો એ કેટલા દિવસે 10 દિવસે આ પાણી 15 દિવસે આવે છે। અમારે અહીંયા સવાઈનગરનો ચોક જોવો ને તમે તો અમારું ચોક છે ને અમે હોમેથી ફોન કરીએ તારું ચોક વારવા માટે આવું। અમારો છોકરો ચોક વારે છે અને સવાઈનગરમાં જે ચૂંટાઈ ભાજપના કોર્પોરેટર આવ્યો છે એ તો હજુ 5 વર્ષ થવાય હજુ મેં એમને જોયું નથી મોઢું। વડાલીમાં ઘણા સમયથી રોડ રસ્તા અને ગટર લાઇનની ખૂબ જ પ્રોબ્લેમો ચાલે છે। વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ લોકો એમનું એક હત્તું શાસન ચલાવી રહ્યા છે। અમને પબ્લિકને ખૂબ જ હેરાનગતિ ચાલે છે। પાણી જોઈએ એટલું મળતું નથી। રસ્તાઓ તો સાહેબ કોઈ ડિલિવરીવાળી બાઈને લઈને નીકળ્યા હોય તો રસ્તામાં ડિલિવરી થઈ જાય। આવા રસ્તાઓ અમારા નગરપાલિકાની બહુ પ્રતિક્ષાશીલ બતાવો છે કે વડાલીમાં કેવા રસ્તાઓ બનાવવા જોઈએ, હજી સુધી બનાવી શકતા